ताकि तू समझे कि मर्दों के भी दुख होते हैं, मैंने चाहा भी यही था कि तेरा बेटा हो. દીકરાઓને દુઃખ છે. અત્યાર સુધી એવું હતું કે સામાન્ય વ્યવસ્થા એ હતી કે પુરુષ બહારનું કામ સંભાળતો હતો, સ્ત્રી ઘરનું કામ સંભાળતી હતી, અને આ લેબર ડિવિઝનનો પ્રિન્સિપલ હતો કે તારું કામ આ અને મારું કામ આ રીતે આ શ્રમ વહેંચાયેલો હતો. પછી એક ફેઝ એવો આવ્યો કે સ્ત્રીઓ બહાર કામ કરતી થઈ, પણ અનફોર્ચ્યુનેટલી ઇકોનોમિક એડવાન્સમેન્ટ એ સોશિયલ એડવાન્સમેન્ટ નથી હોતું. ઇકોનોમિકલી લિબરલ થવું એ સોશિયલી લિબરલ થવું નથી હોતું. એટલે બન્યું શું કે બહારનું પણ કરવા માંડી અને ઘરનું તો હતું જ. પછી એક બિંદુ પછી એમ કહેવા માંડી કે કેમ મારે બધું કરવાનું, મારે કેમ બધું કરવાનું, હું તારા જેટલી જ ભણેલી છું, હું કેમ કરું. એટલે પછી એક ક્લેશ શરૂ થયો લેબર ડિવિઝનનો. 30 કે 35 વર્ષની ઉંમર સુધી તમે આ વાતને જુદી રીતે જુઓ છો, અને 35 વર્ષની ઉંમર પછી તમે આ વાતને જુદી રીતે જુઓ છો. જ્યારે સિમોન દ બોવા સેકન્ડ સેક્સમાં એવું કહે છે કે એઝ અ કન્ટ્રી આઈ હેવ નો વુમન, ત્યારે આઈ ડુ અન્ડરસ્ટેન્ડ દેટ સ્ટેટમેન્ટ. 30-35 વર્ષની ઉંમર સુધી મને સમજાય છે વાક્ય કે આ વિશ્વમાં સ્થિતિ બદલાવાની જરૂર છે. આઈ ડુ અગ્રી વિથ દેટ. પણ 35 વર્ષની વય પછી જ્યારે તમારામાં વિઝડમ આવે છે, જ્યારે તમે જીવન જીવીને ઊભા છો, જ્યારે તમે વ્યવહારુ પ્રશ્નોને સમજો છો, જ્યારે તમને સમજાય છે કે માણસ માત્રને તકલીફ છે, ફક્ત સ્ત્રીને તકલીફ નથી. જવાદ શેખ કહે છે કે તાકી તું સમझे कि मर्दों के भी दुख होते हैं, ताकि तू समझे कि मर्दों के भी दुख होते हैं, मैंने चाहा भी यही था कि तेरा बेटा हो. દીકરાઓને દુઃખ છે. તો તમે સમજવા માંડો છો ધીરે ધીરે. તમને ખબર પડે છે કે ઘરના કામમાં એ તકલીફ છે, અને બહાર સવારના 8થી સાંજના 5 સુધી નોકરી કરવામાં પણ તકલીફ છે, ફ્યુઝ બદલવામાં પણ તકલીફ છે, અને રોટલી કરવામાં પણ તકલીફ છે. યુ જસ્ટ ચૂઝ કે તમારે કઈ તકલીફ પસંદ કરવી છે, અને તમારે તકલીફની સાથે ડીલ કરવાનું છે. તો એ વિઝડમ જેમ જેમ તમારામાં આવે છે ને, એમ એ કોન્ફ્લિક્ટ ઓછી થતી જાય છે. અત્યારની પેઢીમાં, અને અત્યારની પેઢીને હું એટલા માટે જાણું છું કારણ કે મેં 20 વર્ષ આ બાળકોને, 20-22 વર્ષના બાળકોને ભણાવ્યું છે. આ બાળકોની પાસે ઇન્ટરનેટ છે, એ લોકોની પાસે માહિતી છે, એ લોકોની પાસે જ્ઞાનની તક વધારે છે, પણ ડાપણ થોડુંક ઓછું છે, કારણ કે એમને બહુ મળ્યું છે. આ બધા ઉચ્ચ મધ્યમ વર્ગના બાળકો છે. એમની પાસે એટલું બધું પ્રાપ્ય છે કે ક્યાંક ને ક્યાંક પેલી જીવનની સાથે સંઘર્ષ કરીને થોડા ડાપણથી રસ્તો કાઢી લેવાની આવડત થોડીક ઓછી છે. પણ મારું એવું માનવું છે કે ઇવેન્ચ્યુઅલી આવશે. જીવન કોઈને શીખવાડ્યા વગર પાછું મોકલતું નથી. तरह भारत और हमारी संस्कृति को जानने के लिए भारत कूल के साथ बने रहे. फॉलो फॉर मोर, सब्सक्राइब, लाइक एंड कमेंट योर थॉट्स एज इंडियन.